કે જવાનીમાં મા બાપ જોડે હાથ લાંબો કરી અને પૈસા માંગી લો છો, ત્યારે મા બાપ પૈસા આપી દેશે આપણને વાપરવા માટે. પણ યાદ રાખજો કે એ મા બાપ જ્યારે વૃદ્ધ થાય ને ત્યારે એમને હાથ લાંબો ન કરવો પડે બે રોટલી માટે. એમને ટાઈમસર જમવાનું આપી દેજો, સવાર સાંજ, અને બપોર પણ આપી દેજો, કદાચ એમને જમવાનો ભૂખ લાગે તો. મા બાપે તમને ઉંગળી પકડીને ચાલતા શીખવાડ્યું છે, યાદ રાખજો એની એ વસ્તુ તમારે કરવાની થશે. જ્યારે મા બાપ વૃદ્ધ થશે ને ત્યારે એમનું બાવડું પકડીને એમને ચલાવવાની જવાબદારી તમારી છે. મા બાપે નવરાવી ધોવરાવી ને તમને મોટા કર્યા છે. યાદ રાખજો જ્યારે મા બાપ છે ને વૃદ્ધ થશે ને ત્યારે સેમ વસ્તુ તમારે કરવાની થશે. મા બાપને નવારી ધોવરાવી અને સ્વચ્છ રાખવાની જવાબદારી તમારી છે. પછી એવું ન વિચારતા કે હવે મા બાપનું આપણાથી કાંઈ નથી થતું. મા બાપે તમારા ગુમોતર ધોઈ અને તમને મોટા કર્યા છે, એટલે મા બાપનું બધી જ વસ્તુ તમારે કરવી પડશે. પછી જ્યારે મા બાપ વૃદ્ધ થાય, ચાલી ન શકે, ત્યારે એમ થાય કે સારું કરવું શું, ત્યારે વૃદ્ધાશ્રમ યાદ આવે છે. સાહેબ ક્યારેય ન કરતા. મા બાપે જો એવું વિચાર્યું હોત ને તો તમે આ દુનિયામાં હોત પણ નહીં. મા બાપે જે કર્યું છે ને તમારી તાકાત નથી કે કરી શકો, પણ મા બાપ જીવતા હોય તો એમની કદર કરી લેજો. બાકી પછી ફોટામાં જોઈને યાદ આવશે કે મા બાપ અત્યારે હોત તો સારું હતું. બરાબર? મા બાપના ગયા પછી તમે ગમે એટલું કરો ને મા બાપ માથે, એ કોઈ કામનું નથી. જીવતા જીવને રાજી કરો, મૃત્યુ પછી તમે ગમે એટલું કરશો ને તો એ બધું હેળે જ જાય બાપુ, કોઈ કામનું નથી. આ દુનિયાની અંદર માતા પિતા છે ને એ જ ભગવાન છે, એ જ માં છે. બરાબર? જીવનની અંદર હરેક વસ્તુ તમને શીખવાડી હોય ને તો મા બાપે શીખવાડી છે. તમારા ગુરુ પણ પેલા માં અને બાપ જ બને છે, બીજું કોઈ નથી બનતું. ડાયરેક્ટ આવ્યા બધું નથી શીખી દેતા. એના માટે ઘણું બધું વેચવ્યું હોય છે મા બાપે. કે તમારું શું કેવું ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર કહી દેજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરી નાખજો, અને વધુ આવા વિડીયો જોવા માંગતા હોય ને તો અત્યારે જ એમ્બી રાવલને ફોલો કરી નાખો.